રણ પર કોઈ પનિહારી પાણી ભરી રહી છે અને સામે કોઈ નગર દેખાય છે. અરે રાજા યજમાને જતી વેળાએ કહ્યું હતું કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ ન જાતા. બેની સગુણાના ભાગ્ય આજ મને પિંગલગઢ લગી ખેંચી લાવ્યા છે. તો લાવ રાજમાં જઈને તપાસ કરો કોણ હાજર છે. અરે રાજમાં પ્રધાન હાજર છે. અરે વીરા પ્રધાન, તમારા મહારાજાને કહો કે કોઈ પિંગલગઢના પૂર્વના પંડિત આપને મળવા માંગે છે. અરે મહારાજા કોઈ પંડિતજી આપણને મળવા માંગે. અરે પ્રધાનજી રાજી ખુશીથી એને અંદર આવવાનું. અરે પિંગલગઢના રાજા પડિહારને આ પંડિતના પ્રણામ. હવે પંડિતજી ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? અરે મહારાજ કે પોકરણગઢના રાજા યજમાન તેમની દીકરી સગુણાનો લીલુડો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે પંડિતજી 20 વર્ષથી આ વેર છે અને 14 વર્ષથી અમલા છે. જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા ચાલ્યા જાઓ. અરે મહારાજ, કાતો દીકરી દેવાથી વેર સમે છે અને કાતો દીકરી લેવાથી. વેરથી વેર કદાપી મહારાજ સમતું નથી. અરે પંડિતજી ભાને ભોલિયા વેર કેરી ભાને ભોલિયા વેર કેરી ધન્યવાદ. આ છે પિંગલગઢનો કાતો. આવકાર મળશે તો પાણી નહીં મળે. અરે મહારાજ, આ શ્રીફળનો આપ સ્વીકાર નહીં કરો તો પૂર્વના પંડિત અહીં પ્રાણ આપશે અને બ્રહ્મત્યાનો પાપ આ પિંગલગઢની નગરીને લાગશે. પ્રધાનજી રાજમાંથી પ્રતાપને બોલાવો. રાજમાંથી પ્રતાપ આવેલો.
માનતા પ્રતાપને બોલાવવાના કારણ આપણા પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન હોય. હરે પ્રતાપ પોકરણ ગઢી પનીક આવ્યા છે. રાજા અજમલની દીકરી સગુણ એનો રાજ્ય લેવા આપણે ધર્મ સ્વીકારવાનો છે. અરે પિતાશ્રી શું વાત કરો છો? પોકરણગઢના રાજા અજમલ એમની સાથે આપણે 20 વર્ષના આવીએ. એટલું જ નહીં 14 વર્ષના બોલે છે માટે એ શ્રીપાદ તો કદાપી નહીં. અરે વીરા પ્રતાપ એ શ્રીમોનો આપ સ્વીકાર નહીં કરો. પૂર્વના પંડિત અહીં પ્રાણ આપશે ને બ્રહ્મત્યાનો પાપ આ પિંગલગઢની નગરીને લાગશે. કઈ પદ્દાર ચાલો હેલ હિલુડા નારિયેળ દિલો વીરા પર તાપ લીલુડા નારિયેળ દિલો અરે પ્રધાનજી લીલુડા શ્રીફળ જિલ્લાઈ ગયા તો પંડિતજી લગન નમન જોડાઈ જાઓ. નથી ગોર બોર કોઈ રાજમાં ગોર બોર નથી તમારા રાજમાં હું ચાલુ રાખો બાપા. હે આજે પેલા રે પાના રે મારા દેવ સોમ કરતા બેની સગુણા મુહૂર્ત બહુ સારું છે પંડિતજી કંકોત્રા લખા જાઓ ગણેશ પણ બેઠા કરો. એકે હે સરસાટી ને લખો ભીખનો એ લખોની કા થોડો કારુડા ગામ ગણપતિ દેવને લોચારા
વીરા બધાર હવે તમે આસ્તા વખતા તમારે જાનની તૈયારી કરો ને અમે જાય તમે ઉતારાની તૈયારી કરો, શીખ નું શું છે શીખ બધું મળી જાય. એ આજે હરખાયું મંગા પંડિત હારી અરે જાવા કોકણગઢ મોજાર જાવા કોકણગઢ મોજાર હરખાયું મંગા પંડિત હારી અરે પંડિતજી ગયા તેને ઘણો સમય થયો માટે હજુ કેમ ન આવ્યા? અરે મહારાજ પંડિત આવતા જ જાય છે. હવે વીરા પ્રધાન મહારાજાને કહો કે પંડિત આવી ગયા અરે મહારાજ પંડિત આવી ગયા છે. અરે પંડિતજી જલ્દી કહો, હવે મારું ઉતાવળું થાય છે. દીકરી સગવડનું શ્રીફળ ક્યાં નગરની અંદર અને ક્યાં રાજાને આપણે અર્પણ કર્યું? અરે મહારાજ આપણે મને જતી વેળાએ કહ્યું હતું કે દેશી જાજો પરદેશી જાજો પણ એક પિંગલગઢે ન જાતા બેની સગુણાના ભાગ્ય આજ મને પિંગલગઢ સુધી ખેંચી ગયા છે મહારાજ. અફસોસ પંડિતજી, આપણે કીધું હતું કે દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢે ન જાતા, માટે આ પિંગલગઢ ગયા. હે આજે સગુણાના તમે પંડિત ભૂલા રે પૈણા બેની સગુણના ભાગ્ય, કારણ કે ભાગ્યની અંદર લખેલું કોઈ ભૂસી શકતું નથી અને લખેલા કાગળ વંચાય છે મહારાજ, તો વિધાતાના લેખ કોઈથી વંચાતા નથી, માટે બેની સગુણના ભાગ્ય મને પિંગલગઢ લગી ખેંચી ગયા છે. અરે પંડિતજી, જેવા દીકરી સગવાના લેખ માટે કંકોત્રા લખો, માંડપ રોપો. એકે જોરો ગાટીને લખો વિગતો
પ્રધાન આસ્તા વાસ્તાની તૈયારી કરો જાન આવતી જાય હવે કઈ વાંધો નહીં પંડિતજી. એ સાંજ એ પડી એ જાનારું આજી માર લાડડી લાડવે ओम इंद्र इंद्रणी ब्रह्मा ब्रह्माणी विष्णु विष्णु ओम मार भले वर कन्या वदो वक्त खंड महाकाय सूर्यखंड समप्रभात निर्गुण वसुदेव मंडप मध्य कन्या भद्राव सावधान मंडप मध्य कन्या भद्राव सावधान એ હસતા ને રમતા આવો બેનડી એ હસતા ને રમતા આવો બેનડી એ પ્રિયો તમારા સુખવાદી રમતા પાટુ માંડવાની
અત્યારે કોયલી ખોડાપીપર ગામનું રામા મંડળ અલગધણી રામા મંડળ આજે રમતું રમતું બેની સગુણાના લગ્ન સુધી પહોંચ્યું છે. તો અત્યાર લગીનો જે કાંઈ ફાળો આવ્યો છે તેને યાદી જરા કરાવી દો છો. અને જે કોઈ ભાઈઓને ફાળો લખાવવાની ઈચ્છા હોય તો અહીંયા લખાવી જાજો. આ ધર્મદાનના કાર્યમાં એક રૂપિયો પ્રજ 500 રૂપિયા ગેલાભાઈ ગરચર, 500 રૂપિયા ગેલાભાઈ દેવાભાઈ ખોખલા, 500 રૂપિયા માણંદભાઈ શિવાભાઈ ગોગરા, 500 રૂપિયા મેઘાભાઈ દેવાભાઈ ખોખલા, 1100 રૂપિયા રાજુભાઈ દેવાભાઈ ખોખલા, 500 રૂપિયા આયતનભાઈ મેઘાભાઈ જિલરિયા, 500 રૂપિયા બાબુભાઈ રાજાભાઈ ખાધા, 500 રૂપિયા મગનભાઈ બાબુભાઈ ગજડી, 200 રૂપિયા નાગજણભાઈ રામૈયાભાઈ ગોગરા, 500 રૂપિયા રોજા રાજુભાઈ દાનાભાઈ, 151 રૂપિયા નીતિનભાઈ દરજીના, 200 રૂપિયા શૈલેષભાઈ માસ્તર મઠિયા, 500 રૂપિયા પટેલભાઈ દુકાનવાળા, 200 રૂપિયા વર્જનભાઈ રાજાભાઈ ખાધા, 100 રૂપિયા અમીરભાઈ ગઢવી, 100 રૂપિયા રામ ભરોસે, 50 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા ગોવિંદભાઈ રબારી, 251 રૂપિયા દેસાભાઈ મોહનભાઈ ખાધા, 251 રૂપિયા રાજુભાઈ માણસુરભાઈ, 500 રૂપિયા દેવભાઈ લક્ષ્મણભાઈ, 500 રૂપિયા નારણભાઈ મોહનભાઈ કોયલી, 251 રૂપિયા કાનાભાઈ બચ્ચુભાઈ ડાંગર, 251 રૂપિયા ભગવાનભાઈ નાગાજણભાઈ બાળા, 500 રૂપિયા વિનુ પેલા મંગળિયાની અંદર જે કઈ દાન આવશે તે ભૂમિદાન તરીકે સ્વીકારવામાં આવશે. મારા વાલા ફૂલની તો ફૂલની પાકડી આપી અમારા મંડળને આગળ વધારજો વાલા. પેલા મંડળિયાની અંદર એક 500 રૂપિયા દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ રામભાઈ ગોગરા તરફથી, એક 251 રૂપિયા રાજુભાઈ દેવાભાઈ ખોખલા તરફથી. પેલા મંગળિયાની અંદર એક 500 રૂપિયા ગેલાભાઈ દેવાભાઈ ખોખલા તરફથી. આવી કેને કટારિયા બેલી લાડી અમે સુરાત સે જાતા આ સુરત સે
અમારા ભાઈના નેજા ચડાવવાના છે, વિશીપુરાના વિરમદેવીના નેજા ચડાવવાના છે. તો આવા કોણ કોણ ચડાવે નેજા 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 ઓહો મારા વિશીપુરાના પીરના નેજા. એ લીલા નેજા પીરના લીલા નેજા લીલા નેજા પીરના લીલા નેજા ઓહો મારા વિશીપુરાના પીરના નેજા. એક રામ તું ભામતું યારું
સગુણાનું ચાચડ અને પવિત્ર ચોકની અંદર બીજું બંગડીયું વર્તાય છે. એ પહેલા એક ખાસ મારવાલા કે આપણે ઝુલતા પુલની દુર્ઘટના થઈ પછીની અમારી આ પહેલી રમત છે અને ઝુલતા પુલની દુર્ઘટનાની અંદર એક આ મંડળ એક અમારો પરિવાર છે અને એક અમે અમારા પરિવારનું એક ફૂલ ગુમાવ્યું છે કારણ કે ઝુલતા પુલ દુર્ઘટનાની અંદર કારણ કે આજ અમને એની બહુ યાદ આવે છે કારણ કે અમારા ભેગું કાયમી નાનું હતું આવડું ફૂલ અને અમારા ભેગું મોટું થયું હતું અને મોટા નાના રામદેવનો અમારા મંડળની અંદર પાત્ર લેતો જે ભૌતિકભાઈ રાયદનભાઈ સોઢિયા એ ઝુલતા પુલ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે. તો ભગવાન રામદેવજી મહારાજ તેના દિવ્ય આત્માને શાંતિ આપે અને બીજા એક અમારા મંડળના આદરણીય એવા વડીલ શ્રી ભીમાભાઈ જીવણભાઈ ડાંગર તેમનું બંદગીના કારણે એક મૃત્યુ થયું છે મારા વાલા. તો રામદેવજી મહારાજ એની આત્માને આ બે આત્માને રામદેવજી મહારાજ શાંતિ આપે કારણ કે આજે મારા પવિત્ર અને ચાચર ચોકની અંદર યાદ
ની અંદર એક 500 રૂપિયા દ્વારકેશ વિનોદ પ્રાઇઝ અને 251 રૂપિયા રાજુભાઈ દેવભાઈ ખોંગલા તરફથી બેની સગવડનો ત્રીજો મંગળિયો અહીં ચાચર અને ચોક ની અંદર વર્તાય છે. તો ત્રીજા મંગળિયાની અંદર જે કઈ દાન આવશે એ સોનાદાન તરીકે સ્વીકારવામાં આવશે મારા વાલા. એ ત્રીજા રે ત્રીજા યાદ તમારી આ ખંડારીમાં અમરત નાએ તા સગુણા બિચારી કણાએ નિધિલા શેર ના યાડા રસ્તા નજરે મોટા દીઠા એ મન મોડા પડ્યા મારા દેવીની બેની સગુણાનો
ચોથું મંગળિયું અહીં વર્તાય છે કે ચોથા મંગળિયાની અંદર જે કોઈ દાન આવશે એ દીકરીના દાન તરીકે સ્વીકારવામાં આવશે મારા વાલા. અત્યારે કોઈ પણ ભાઈને દીકરી ન હોય તો એ દાન એ દઈ શકે છે, કારણ કે દીકરી દાન બરોબર ગણવામાં આવે છે. તો બેની સગુણાનું આ ચાચડા અને પવિત્ર ચોકની અંદર ચોથું મંગળિયું વર્તાય છે. એ ચોથા રે ચોથા અરે વીરા ભટ્ટા, તમે મોને બધાનો બેની સગુણા તમારા માતા પિતાના આશીર્વાદ લઈ અને સુખદી તો એકડે મીડે દાસ અમે જાણવા લાવ્યા બસ મારા વે આજાન મળે આવે છે.
આવશે બહુ રોડાવતા નહીં હો હા વેવાણ અને તમે તો રોતા જ નહીં, ખબર છે ને બીપી વધી જાય છે તમારે હો? બહુ રોતા નહીં હો. હાલો એવા જય શ્રી કૃષ્ણ. એ હા દાદા દીદા, જય શ્રી કૃષ્ણ. આવો લાવો. હવા રુદર ન કરો બેટા. હું જાણું છું બેટા કે આજે માંડવા હેઠ તારે મારી જાય એવી નથી બેટા, પણ આજે સાસરે જતી વિનાય તારા દલેવાની વાત, તારા મંડળાની વાત આજે તારી માતાને કહે બેટા, આ તારી માતા તારા મુખેથી સાંભળવા માંગે છે મારા બાળક. અરે આજ દીકરી કહે ને માતા મારા સાંભળો, હા બેટા એ કરી દઉં મારા દિલની વાત માતા મારા, આજ દીકરી કહે ને માતા મારા સાંભળો. અરે બેટા આજે તારા મંડળાની વાત તાર છોકરી હોય કે તારી માતાને કહે મારે બાળ. અરે આજ મારા રે કર મેરે પંડિત ભૂલા રે પીડા, એ જય ચૈયા પિંગલ ગઢની મોજાર માતા મારા, આજ દીકરી કહે ને માતા મારા સાંભળો. અરે બેટા વિધિમાં કોઈ લેખ લેવો મારે મારા બાળ, બીજા તારા લેખ લેખા છે તો બેટા દીકરીએ તમને તાર સાસુ શોભે છે મારા બાળ. અરે આજ વેરી રે હતા રે ને તમે વેવાયું પીડા, અરે મારા બાળ આવું ના બોલ બેટા શેરવા. એ દુખડા દેશે પરમ પાર માતા મારા, આજ દીકરી કહે રે માતા મારા સાંભળો. અરે બેટા સાસરે ગયા પછી શું કરે હવે ને બેટા તો દુઃખને સહન કરી લેજો બેટા. હવા ઋતુ છોડી દે મારા બાળ. અરે આજ લીલા રે એ તોરણનો માતા મારો માંડવડો, એ રહી ગઈ મારે જમણિયાની આમ માતા મારા. આજ દીકરી એ કહે ને માતા મારા સાંભળો. આજે ઉગતા સૂર્યને બેની તાર નમાવું પડશે, કુળદેવી રાખે તારી સંભાળ કરમના
આ રીતે ન કરો શ્રીમાં હું સર્વે જાણું છું બેટા અરે આજ સાકર રે હે વિનાનો કંસાર લાગે એ વિના વિના સુનો લાગે સંસાર માતા
બેટા શમના આવા રુદન છોડી દો મારા બાપ. દીકરી રાજાની હોય કે રંકની હોય પણ દીકરી હંમેશા એક દિવસ સાસરે જ શોભે છે મારા બાપ. પણ જોજે હો બેટા, આજે તને કરિયાવર દેવામાં કોઈ જાતની કચાશ થતી નથી બેટા. કરિયાવર તને ગાડા ભરાઈને આપ્યું છે બેટા. પણ યાદ રાખજે સદુના, આ કરિયાવર તો તારો કાલ સવારે ચૂકી જશે બેટા. પણ સાચો કરિયાવર તો તારા માતા પિતાના આપેલા સંસ્કાર છે બેટા. હજી તો તમે પોકરણની ધરામાં ઉભા છો બેટા, આટલા હૃદય સાબરથી કરો છો બેટા. સાસરે ગયા પછી કદાચ જો તને તારા પિતા યાદ આવે ને બેટા, તો તમારા સસરાને પિતા સમાન માની લેજો. કદાચ જો તને તારી જનતા યાદ આવે ને બેટા, તો તારી સાસુને માતા સમાન માનજો બેટા. એ સાસરે ગયા પછી કદાચ જો તારી માંથી દુઃખના ડુંગર પડે ને બેટા, તો સહજતા મુકે સહન કરી લેજો બેટા. બેટા તમારા પિતાશ્રીને મળી સાસરે સીધાવજો સાસરે સીધાવ. અરે યાદ દીકરી હે કહે પિતા મારા સાંભળો. કરો મારા દિલારાની વાત, કરો મારા રુદિરાની વાત. દીકરી કહે પિતા મારા સાંભળો. અરે આજ મારા રે ઘર મેરે વિધાતા વેરા મને. લઈકા મારા
તારા